માથું કસર પાને મારને તો તારો બેડો પાતા મને એમ કહેતા જય માતાજી જય માતાજી મારો દીકરા મારો રામ મારો દ્વારકા દેસાઈ ગયો મારો રામૈયા બાપે નાનેથી મૂકી દીધા નાની માં એમને મોટા કર્યા હતા માય બીમાર ભાઈ સુખ માનું આવું દુઃખ જોઈ કોની નાની માં મરી ગયા તો એ સુસાઇડ કરી ગયો મારો નાનો ભાઈ સુસાઇડ કરી ગયો નાની માં મોટા કર્યા હતા તી વહી જતી ના આગતમાં એને તો તમારે દર્શન કરવાની વાવ છે તમને બહુ સપના માથું કસર પાને મારને તો તારો બેડો પાતા મને એમ કહેતા સુરતમાં હીરા ગાઉં તો તમારો ભાઈ હા એ તમને ઘણી પેરું ત્યાં ગોતતો વરા સામાન બધીમાં તો એને સપનું હતું કે એકવાર ખજૂરભાઈને મળી લો ને પછી કે ભલે મરી જાવી ગયું એને બોલ તમને મારો ભગવાન તમે આવી ગયા મારો રામ આવ્યા મારો દ્વારકાધીશ આવી ગયો મારો રામૈયા ભાઈ તમે આમ કેટલા ટાઈમથી 12 વર્ષથી 12 વર્ષથી આમ હા પણ આમને આમ જ 12 વર્ષથી આમ તો લાંબા સમયથી બીમાર છે તો 12 વર્ષથી તો હા આમને આમ જ સાપ નીકળે આમાં ખંજર છે તે સાપ નીકળે પછી અહીંથી મકોડા એકવાર તો અહીં ખાતો હતો ને મકોડા એ પેટે સોટી પડ્યો તો આમ ઉછળે જ નહીં ઘડીકમાં તારી જેમાં જાત રાખ્યો અમારી માતા કસુરભાઈ આમાં કેમ મારે કામે જવું બધું તકલીફ છે તારો હાથ પડે છે મને એમ થાય કે મારે સુનીલો મારે રામનો હાથ પડ્યો મારી માથે ચિંતા કરો મામાજી નાની માં જીવતા અહીંયા મારી માને ધ્યાન રાખતો ને અમે બે ભાઈ કામે જતા હું આ છૂટક મજૂરી ને હોટલમાં ને એમ કામે જતો ને ભાઈ તો સુરત હતો એટલે રાતે મારે પડી કાઢવીને આવવું જ પડતું કેમ કે રાત વિરતની તબિયત ખરાબ થઈ ગઈ હોય તો આખો દી તો અહીંયા હોય બધા તે વાંધો નહીં પણ રાતે તો મારે ગમે ત્યાંથી આવવું જ પડતું મને સપનું છે મારું મકાન સંજ્ઞાનું ને પૂરું કરી દઉં નવું મકાન ને કાતે ચડાવી દઉં તો તમારું મારે જિંદગી ભરું તમારું નહીં ભૂલું મારું મકાન પૂરું કરી દઉં છે અને કાતે ક્યાં છે મકાન અમે બે ભાઈ મહેનત કરીને ત્યાં અડધે પોણે મકાન બનાવ્યું છે નાની માં ઓફ થઈ જાય ને પછી મારો ભાઈ આમ ડિપ્રેશનમાં રહેતો ને મારી મમ્મીને કહે કે હું માં તારું દુઃખ નથી જોઈ શકતો આની કરતાં ભગવાન મને લઈ લેતા સારું મકાનનું સપનું હતું અમારું બે ભાઈનું અમે એ વિયાધીમાન ઉતાવળમાં અમે બનાવતા હતા મકાન હવે બિચારકની જિંદગી નહીં હોય નાની માની તો એ ઓફ થઈ જાય પડ્યા હતા અહીંયા મારી સામે હું મારી મમ્મી ડ્રેસિંગ કરતો હતો રાતે 10 વાગે પેશાબ પાણી કરવા ઊભા થાય ને અહીંયા મારી સામે પડી જાય ભાઈ કેવી રીતના ગુજરી ગયો ભાઈ તો એ સુસાઇડ કરી જતો બપોરે કામે જતો અહીંયા ગામમાં હીરામાંથી એને દુઃખ જોઈ કે નાની માનું પછી આઘાત લાગી ગયો ને એમાં સુસાઇડ કરી ગયો હિંમત હારી ગયો કેમ કે કાકા બાપા કોઈએ હિંમત બે ભાઈને દીધી જ નહીં બસ મારા બાપ મને વસંત દે મારા બાપ મરી જાવ કે જીતરા માતા રાખે હંમેશા રાખજો મારે લાલ ખસુરભાઈ તો મકાન કદર ને તો અમે ભૈયા સાહેબ મારો દીકરો રહેવા નીકળ્યા છોકરો એમાં મરી જાય દંડ થઈ જાય હવે આ એક દીકરો છે એ પણ આમાં હેરાન થઈ જાય હું તો ઠીક પણ આ બધું હોય ને તો આ બધું ફાટા પડી જાય હું આખો દી ફેરવું સાફ કરું સફાઈ આ ગાદલું આવું કેમ છે ઓલું નથી ઓલું ઘર ક્યાં તમારું જે બનતું નવું મકાન આમ બને માં એ તમારા દીકરાનું સપનું હતું ને એ કરવાનું છે એ સપનું અમે પૂરું કરી દેવું બસ મારા બાપ બસ ચિંતા કરો મામાજી બસ મારા લાલ ચિંતા કરો મામાજી હું ત્યાં જઈને જોતા આવું પેલા કેમ કરશું હું છે પછી પાછું આવું અહીંયા સુરતમાં હીરા ગામ હતો સુનિલ અને રવિ બે ભાઈઓ હતા પોતાની માનું સપનું પૂરું કરવું હતું કે એક મકાન આપણે મા માટે બનાવીએ આપણી પેરેલાઇઝ મા માટે બનાવીએ બંને ભાઈઓ સપનું જોયું ઘર બનાવવાની શરૂઆત કરી અડધું ઘર બની ગયું અને કમનસીબે સુનિલભાઈએ પૈસાની કિલ્લતમાં અને નાનીમાં ગુજરી ગયા એ નાનીમાની યાદમાં પોતે સુસાઇડ કરી લીધું અને પોતે આત્મહત્યા કરી લીધું કે મારું અધૂરું ઘર પૂરું નહીં થાય આ બે ભાઈઓનું સપનું હતું કે આપણું એક ઘર પોતાનું એ અધૂરું ઘર છે આપણું જે સુનિલભાઈ છે એમનું ઘર આપણે પૂરું કરશું અને બંને ભાઈ માટે ઘર બનાવશું અને પોતાની જે પેરેલાઇઝ માં છે એને ઘરમાં આપણે સુખી ઘરની અંદર ગ્રહ પ્રવેશ કરાવશું આ રવિભાઈ છે પોતે કઈ કામ કરવા નથી જઈ શકતા એનું કારણ એ છે કે પોતાની માં જે છે પેરેલાઇઝ છે ચાલી નથી શકતા પથારીવશ છે એટલે એમની સેવા કરવા માટે ઘરની અંદર કોઈને કોઈ વ્યક્તિ હોવું જોઈએ આ તમે જુઓ છેલ્લા 4 દિવસમાં એટલો વરસાદ આવ્યો છે એ છતાં ઘરની અંદર તમે આ ઘરની પરિસ્થિતિ જુઓ ગીર સોમનાથનું છાછર ગામ છે જેમાં આ મા દીકરો રહે છે આપણે એમનું જે ઘર અધૂરું ઘર છે એ પણ જોવા જોઈએ કે એ ઘરની શું પરિસ્થિતિ છે અને એની પછી આપણે આગળ નક્કી કરશું કે આપણે આમના માટે શું કરી શકીએ
તે આપણે જઈને હાલીને જવાય છે હાલ તો હાલીને નીકળી જાય આ ગાડી લઈ લો ખાલી બસ બસ ત્યાં સાઈડમાં કેટલું આખું જાય છે બસ આવી ગયું હાલો હાલો આ મકાન છે અમારા ભાઈનું અહીંનો રૂમ હતો હા બનાવતા બનાવતા એક્સપાયર થઈ ગયો એમ ને મને મારો ભાઈ ટાણે ટાણે યાદ આવે મારો હાથ હતો એક બે ભાઈ હારે ગોદરા ધોવા જતા દાણા ઉકવતા ટામડા ચિંતા કરવાની અટાણે હું મને ભગવાન મોત દઈને તો યારું મને એમ થઈ જાય ઝાડવા ઉગી ગયા અહીંયા તો ગજબ મહેનત કરી સર બે ભાઈઓએ બે ભાઈઓનું સપનું હતું કે આપણે મહેનત કરી સંઘર્ષ કરી મજૂરી કરીને આપણે ઘર બનાવીએ સુનિલ અને રવિભાઈ બે ભાઈઓએ ખૂબ મહેનત કરી અને આ જેટલું મહેનત કરીને બન્યું એનાથી એટલું બનાવ્યું અને સુનિલભાઈએ પછી આત્મહત્યા કરી લીધી અને ત્યારનું કેટલા વર્ષથી આ ઘર એમ નામ છે 5 વર્ષથી આ ઘર આમનું આમ છે ખંડેર બની ગયું છે અને ભાઈનું એવું સપનું હતું કે મારી મા જે 20 વર્ષથી પેરાલિસિસની બીમારીથી હેરાન થઈ રહી છે પોતે પથારીવશ છે બંને ભાઈઓ પોતાની માની સેવા કરતા હતા અને એનો નાનો ભાઈ છે સુનિલ એ પોતે સુરતની અંદર હીરા ઘસવાનું કામ કરતો હતો અને આ એનું ઘર છે જેમાં આ બંને ભાઈઓએ રાત દિવસ મહેનત મજૂરી કરીને ઘર બનાવવાની કોશિશ કરી પણ કમનસીબે સપનું પૂરું ન થયું ને એ સપનું આપણે પૂરું કરશું આ બંને ભાઈઓનું આપણે ઘર બનાવશું માને આપણે વિધિગત રીતે ઘરની અંદર ગૃહ પ્રવેશ કરાવશું આ છાછર ગામ છે જ્યાં આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ આપણાથી જે થાય એઝ સુન એઝ પોસિબલ આપણે એમના ઘરની બનાવવાની તૈયારી કરીએ છીએ કારણ કે મા જે છે ત્યાં પથારીવશ છે પોતે વરસાદ પણ ચોમાસું કાઢી શકે એવી પરિસ્થિતિ નથી એટલે આપણે તાત્કાલિક ધોરણે એમના ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો તો આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા પોસિબિલિટી જ નથી ને અહીંથી જાહુ રસ્તો કઈ રીતના રસ્તો અહીંથી છે સર આગળ ક્યાંથી નહીં અહીંથી રસ્તો છે કે નથી હકીકતમાં જોવા જાય ને તો મા દીકરો બે જરૂરિયાતમંદ છે બેને ખરા અર્થમાં જરૂર છે પણ હું કોઈને વાંધો ન હોય આમાં કેવું હોય બનાવી નાખીને બધું ચાલુ થઈ જાય ને પછી છેલ્લે એમ કે અમારો હતું ને મામા ને કાકા ને માસી ને ફૂયું બધી આવે આમાં હવે તમે સરપંચ છો આ ગામમાં આજે એક ભાઈ છે એનું ઘર છે મમ્મી પેરાલિસિસ છે 20 વર્ષથી બરાબર હવે આ અહીંયા અમે ઘર બનાવીએ છીએ શરૂઆત કરીએ છીએ તો તમારા ગામને કે તમને કોઈને કઈ વાંધો નથી ને એની પરિસ્થિતિ આમાં પહેલેથી ખરાબ જ છે કેમ કે એને છોકરો હતો કમાવા વાળો હતો એ તો વહી ગયો હવે એક ભાઈ છે બરાબર એનો ભાઈ જે એની જે અધૂરી ઈચ્છા હતી ને કે ભાઈ આ ઘર અમે બનાવી મહેનત કરી ન બનાવી કે એ ઘર આપણે પૂરું કરવાનું છે એ ભાઈ હિસાબ છે ને મારી હાથે જ હું ડાયમંડ માં જ કામ કરું સરપંચમાં તો હું હમણાં 3 વર્ષથી છે એ ભાઈ મારી હાથે જ કામ કરતો છોકરો સીધો છોકરો હતો કોઈની સાથે કઈ મગજમારી જ નહીં પાછો આવું કેમ કરી ગયો ને એ જ ખબર નથી એના મમ્મી ને લીધે છે ને એ દુખી થઈ ગયો હતો વધારે વાંધો નહીં કાંઈ નહીં હું આગળની રૂપરેખા તૈયાર કરું છું ને પછી મળીએ આપણે હો સરવણ આપણે હવે છે ને એક પહેલાં તો જેસીબી લઈને ઓલો રસ્તો કરાવી નાખી બેલા સિમેન્ટ પથ્થર જે મંગાવો ને એ મંગાવી લો